હે ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના એક ફ્રેશ વ્લોગમાં. તમને એમ થતું હશે હવારમાં રિમોટ કેમ બતાવે છે. રિમોટ એટલે બતાવું છું કારણ કે રિમોટ તૂટી ગયું છે. મારા હોમ થિયેટરનો રિમોટ છે અને જરૂરી છે, એટલે મેં કીધું હવારમાં થૂકના હાંધા કરી દઈએ. આ રહી સેલો ટેપ, અને બીજું કાંઈ તો ચાલે જ છે, પણ અહીંયાથી જો જરીક એવું તૂટી ગયું છે એટલે અને સેલો ટેપ મારી દઈએ એટલે ઉખડી ન જાય. એટલે હવારમાં ઓપરેશન આવ્યું છે. 30 સેકન્ડના અંતે જો ભાઈ ઓપરેશન સક્સેસફુલ થઈ ગયું છે અને રિમોટની જાન બચી ગઈ છે. અહીંયાથી ભલે તૂટી ગયું હોય પણ ચાલે છે એટલે વાંધો નહીં આવે. તો આજની બપોરની રસોઈમાં છે ને દાળ બાટીની દાળ અને ભાખરીનો પ્રોગ્રામ છે. તો દાળ તો છે જ, મેં કીધું ભાખરી છે ને આપણે થોડીક મોડું લોટ બાંધશું, કારણ કે જે પોણા 12 થયા છે તો મારે છે ને લોટ બાંધીને પછી થોડીક વાર બેસવું પડે. તો ભાખરીમાં તો લોટ પડ્યો એની કાંઈ જરૂર ન હોય, એટલે મેં કીધું 12 સવા 12 આપણે લોટ બાંધી ડાયરેક્ટ ભાખરી કરવાનું શરૂ કરી દેવું, કારણ કે પપ્પા હમણાં પોણા એક વાગી જાય ત્યારે માંડ આવે છે, તો પછી ઠરી જાય એવું ખાવાનું કાંઈ મતલબ નહીં, એટલે આપણે સેજ લેટ જ બધી વસ્તુ માંડશું. અને જો કાલે આપણે નેશનલ હેન્ડલૂમમાં ગયા હતા ને, તો આવા મકાઈના જે આ મમરા આવે ને એ વસ્તુ લાવ્યા હતા. એકદમ હાવ એટલે હાવ મોળા આવે, પણ મને છે ને આ બહુ જ ભાવે. આનાથી પેટ ન ભરાય પણ બસ ચક 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 ખાયા રાખે, એટલે જો આપણે લઈ લીધા છે. જો આજે જમવામાં છે ને દાલ બાટીની દાળ છે, ભાખરી છે, અને આજે છે ને પેલા તમને બતાવવાનું રહી ગયું, એટલે ઓલમોસ્ટ જમાઈ ગયું છે બધાને. જો ગોળ છે, ચટણી છે, છાશ છે, અને જો મમ્મી અને પાયલ બે જમે છે, પપ્પાએ જમી લીધું અને આપણે એન્ડ ઉપર પહોંચી ગયા છીએ. પાપડ વતન છે, કાંદા છે, લીંબુ છે, હાલો બધાય જમવા. હા, આજે જો આપણી એક્ટિવાની સર્વિસ કરાવીને તો એક નંબર થઈ ગઈ. જો ચમકે છે, બાકી આની હાલત આખી ધૂળ વાળી હોય, પણ આજે એનો પહેલો દિવસ છે ને સર્વિસ પછી, એટલે જો ભાઈ નવા જેવી લાગે. જો અત્યારે આવ્યો હતો એપલ સ્ટોરમાં, પણ મારું કામ થયું નહીં એટલે બીજું એડ્રેસ આપ્યું છે, ત્યાં જવાનું છે. તો હજી વાગ્યા છે 6:15, પણ તોય આપણે આજે રસોડામાં આવી ગયા છીએ, કારણ કે આજે રાતે હું બહાર જમવા જવાની છું મારી ફ્રેન્ડ સાથે, અને પછી અમે બેસવાના છીએ, એટલે મમ્મી પપ્પા અને નીરવ 3ની રસોઈ કરવાની છે. તો આપણે વિચાર્યું કે થોડું ઘણી કરીને જઈ, પણ મમ્મી અત્યારે ઘરે નથી, એટલે વિચારું છું દૂધી પડી હોય ને તો દૂધીનું શાક આપણે કરી નાખી અને લોટ બાંધી નાખી ભાખરીનો. જો આજે રાતના જમવામાં છે દૂધીનું શાક, અને આપણે લીધી છે ભાખરી ચોળીને, અને જો બધું છે બીજું બધું, અથાણા છે, ચટણી છે, અને મસ્ત કૂણી કાકડી છે. ક્યાંની છે મમ્મી કાકડી? આપણે અહીંની જ છે. ઓકે, એટલે મેં તો આજુબાજુમાંથી કોઈ દીધી નથી ને? ના અહીંની જ છે, માર્કેટની કાકડી છે. અને આજે જો રસોડામાં બેઠા છીએ, કારણ કે અમે 3 જ છીએ જમવામાં. પાયલ એના ફ્રેન્ડ સાથે બહાર ગઈ છે, એટલે ત્યાં જ જમવાની છે. હાલો બધા જમવા. એકદમ સાદું છે આજે, અને છાશ, દૂધ. તો આજે જો આપણે દીવુના ઘરે આવ્યા છીએ, કારણ કે બહાર બહુ છે ને ઠંડી હોય ને, એટલે કીધું કે આપણે ઘરે બેસીએ. એટલે જો દીવુના ઘરે આવ્યા છીએ, અને જો આઈસ્ક્રીમ દાબોડી છે. હાલો બધા આઈસ્ક્રીમ ખાવા. કોણ ખાવા? અને સુરભી કેમ છે? બસ મજામાં. કેમ છે દીવું? બસ જો મજા ઓલ વેલ. સારું થયું છે એને. તો જો કારણ કે વાતાવરણ ચેન્જ થાય છે એટલે બધાને શરદી ઉધરસ તો થાય જ છે, પણ આપણે નથી થયા શરદી ઉધરસ હજી, એટલે કોણ દાબોડી લઈએ ને સુરભી? હા. જો પાયલ એના ફ્રેન્ડ ને અહીંયા છે ને મળવા ગઈ છે, અને ઓન જીગો જો આવી ગયા છે ચાની ચુસ્કી સાથે, અને જીગાના ઘરના ગયા છે પિયર, એટલે નકરું સેલિબ્રેશન જ હાલે છે. જીગો જો ખુશ છે, ટપા જેવો થઈ ગયો. અને ગરમા ગરમ ઠંડીમાં જો ચા. અત્યારે અમે એવા છીએ બોક્સ ક્રિકેટ જોવા માટે. જો ભાઈ બીજા રમતા હોય નહીં, જોવાની મજા આવે. જો કે અમે તો નહીં રમતા. જો અહીંયા પાછળ હાલે છે, બધી બાજુ નકરું બોક્સ ક્રિકેટ હાલે છે, જોવાની મજા આવે. ઉત્તરાયણ ને જો હજી વાર છે, પણ જો પતંગ આવવાના ઘરે ચાલુ થઈ ગયા છે, કારણ કે છોકરા ઉડાડતા હોય એટલે. અને આ જો મારા મમ્મીએ વર્ષોથી કાગળિયા હાચવા છે ને, એને એક કરીને ચેક કરીએ છીએ, અને બધાય જો જે વધારાનો હોય ને બધાય જવા દઈએ છીએ, અને જે રાખવા જે હોય ને બધાય રાખીએ છીએ. જો થપ્પો કરીએ છીએ, અહીંયા પપ્પા ચેક કરે છે, અહીંયા હું ચેક કરું, આ બધાય જવા દેવાના. જો આ પસ્તીનો માલ છે, જે રાખવા જેવા છે ને એ આમ કાઢી લીધા છે ને. હા, અને એક ફેરું ભૂલ થઈ હતી ને કે રિમોટ ને વિમોટ બધું વહી ગયું તો સાચું હોતું, એટલે કીધું બધા કાગળિયા રાખું, પહેલા બતાવીને પછી જવા દઈ. એટલે જો કેટલો ભેગો ખજાનો કર્યો હતો, પણ એ કોઈ કામનો નથી. મારા મમ્મીએ રિમોટ વાળી જે સ્ટોરી કીધી ને તમને સમજાય ને, હું તમને સમજાવું. તો રિમોટની સ્ટોરી એવી છે કે અમારા ઘરમાં પેલા છે ને બહુ બધા રિમોટ આપણે હોય ને ભેગા થઈ ગયા હતા. તો અમે મમ્મીને કીધું કે તમે ટૂંકમાં રિમોટ જે હારા હોય ને એ રાખો, બાકી બધાને જવા દો. તો મારા મમ્મીએ જે હાલતા હતા ને એ બધા જવા દીધા, અને જે નહોતો હાલતો ને એ બધું રાખ્યા. ટૂંકમાં એ સ્ટોરી હતી. એટલે હવે
મમ્મી એમ કહે છે કે ડોક્યુમેન્ટ અરખા જોઈને હારા હોય રાખીએ છે અને બાકી બધા જવા દઈએ. ફાઇનલી જો બધું સોર્ટેજ થઈ ગયું છે અને બધા કાગળિયા છે ને અમે અલગ પાડી દીધા છે. ટૂંકમાં જે રાખવાના બાકી બધા જવા દેવાના. જો કે જવા દેવાના વધારે નીકળ્યા. જો આ થપ્પો બધું આટલું હાચવતા હતા વર્ષોથી એ બધું હવે જવા દેવાનું. ટૂંકમાં જરૂરી હોય ન જરૂરી બધા કેમ આપણે ડોક્યુમેન્ટ સાચવતા હોય, પણ આ બધા હવે વેસ્ટેજ છે. બિલ આ ત્યાં બધી વસ્તુ હતી એ બધું બતાવી દીધું એટલે નીકળી ગયું બધા કે વર્ષો પહેલાનું હોય કે ઈ કઈ હાલે નહીં. બધા બિલ પેલા આવકના દાખલા હોય, લાઇટ બિલ હોય, ટેક્સ બિલ, આ તે બધું હવે નવું જોઈએ એટલે બધું જૂનું જવા દીધું. આ ડોક્યુમેન્ટના ચક્કરમાં એક ફાયદો થઈ ગયો. જો ભાઈ હેન્ડ્સ ફ્રી મળી ગઈ છે એપલની. તો મેં કેટલા દિવસથી હાથમાં નહોતા આવતી, ખાનામાંથી મમ્મીને મળી ગઈ એટલે એક કામ સારું થયું છે. તો આજે છે ને અમે એક જગ્યાએ બેસવા ગયા હતા. તો ત્યાંથી રિટર્ન આવતા હતા ને તો વિચાર્યું હતું કે રાતે છે ને આપણે ઘરે બહુ મસ્ત કંઈક આઈટમ બનાવશું. તો ઘરે આવ્યા ને તો ગેસ્ટ બેઠા હતા એટલે પછી થોડુંક મોડું થઈ ગયું એટલે વિચાર્યું કે હવે છે ને કાંઈ નવી વસ્તુ નથી બનાવી, રેગ્યુલર જે વસ્તુ બનાવતા હોય ને જ બનાવી નાખી. તો જો ખીચડી મૂકી છે, ભાખરીનો લોટ કાઢ્યો છે તો લોટ બાંધી નાખીને ખીચડીને એવું બનાવી નાખી. અને આપણે મગજમાં વિચાર્યું ને કે આવી વસ્તુ બનાવી છે અને પછી આવું સાદું ખાવાનું થાય ને તો ન મજા આવે. બાકી રેગ્યુલર ખાતા હોય ને તો મજા જ આવે, પણ કાંઈ નહીં એવું બનાવી નાખી. જો આજે રાતે જમવામાં આપણું ફેવરિટ છે ભાખરી છે, ચા છે, ઘી છે અને જો કૂણી કાકડી છે. હમણાં રોજ અમે છે ને કાકડિયું ખાઈએ છીએ કારણ કે મસ્ત કૂણી છે. અને જો ખીચડી છે, છાશ છે, દૂધીનું શાક, દૂધ બધું છે. જો જમવા માટે બેસી ગયા છે. આમની ફેવરિટ છે ખીચડી હે ને. પાપડ છે, ખીચડી ફેવરિટ છે. એમાં મેં બહુ વધારે પડતું ઘી નાખ્યું છે અને મસ્ત ખાઈ છે. અને આજે મેં સ્પેશિયલી છે ને થોડીક વધારે ખીચડી કરી છે. આ ખીચડી છે ને પડી રહી હોય ને એ સવારમાં વઘારીને થાય ને તેલમાં વઘારીને તો એ મને બહુ ભાવે એટલે મેં આજ થોડીક વધુ કરી છે એટલે કાલ સવારમાં વઘારીને ખાવા થાય. આજની કાલની મિક્સ એટલે જરીક જ વધારે કરી છે પણ કરી છે થોડી. જો ભાઈ આજે બ્રેકફાસ્ટમાં છે ને નવા ખાખરા છે. આ છે દાડિયા ચાટ કરીને છે. જો કે એમાં સિંગનો ભૂક્કો ની બધું મિક્સ ફ્લેવર છે. તીખા પ્લસ મીઠા મિક્સ છે. આ તો જીરા જ છે આપણે નોર્મલ. અને આ છે ગાર્લિક. આ બહુ મસ્ત છે. અમે લાવ્યા ને આ બહુ મજા આવી ગઈ. આ લાવ્યા હતા પીઝા ખાખરા પણ જેવો અમને એક્સપેક્ટેશન હતી ને એવા નીકળ્યા નહીં, પણ ઠીકઠાક છે, ચાલે એવા. ટૂંકમાં ચારેયમાં છે ને ગાર્લિક મજા આવી. અને આ દાડિયા ચાટ ખાખરા છે ને એ આમ હારા છે પણ એ છે ને સ્વીટ ઉપર છે એટલે સ્વીટ છે ને સવારમાં ચા હારે નો મજા આવે, લાઈક થોડાક નમકીન જોઈએ એટલે દાડિયા ચાટ આમ ઓકે છે. અને પીઝા ખાખરામાં એવું છે કે જ્યારે વચ્ચે મસાલો છે ને ત્યાં એક ધારો મસાલો છે એટલે એ ખાય તો ખારા લાગે. એટલે પીઝા ખાખરા એવરેજ થી ને નીચે વાળા લાગ્યા મને તો. શિયાળો છે ને ફૂલ એટલે ફૂલ હમણાં જામી ગયો છે. ગમે ત્યાં બહાર રાતે જઈએ ને તો સ્વેટર હોય, હાથના મોજા હોય, એ બધું લઈને જવું પડે કારણ કે રિટર્નમાં આવે ત્યારે ડબલ ઠંડી થઈ ગઈ હોય. એટલે શિયાળો ધૂમ મચાવે છે ને. આપણે જો ભાઈ વાળ અને દાઢીનું મસ્ત સેટિંગ કરી લીધું છે ને, એકદમ નાના કરાવી લીધા છે અને જમવાનો ટાઈમ થઈ ગયો. હાલો હવે જમી આવી. તો આજે બપોરે જમવામાં છે ભીંડાનું શાક અને રોટલી. તો જો રોટલી થઈ ગઈ છે અને કાલ મેં તમને કીધું હતું કે મારે ખીચડી વઘારેલી ખાવી છે એટલે મેં થોડીક વધારે જ કાલ ઓઈલી હતી. એટલે જો આપણે તેલ ગરમ મૂકી દીધું છે. થોડીક એવી ખીચડી છે એની વઘારીને ખાઈ લઈ. વધારે નથી વધી, એટલી જ વધી હતી તો કાંઈ નહીં વધી. એટલી તો એટલી આપણે વઘાર નાખી કારણ કે મારે કેટલા ટાઈમથી છે ને ખીચડી વઘારેલી ખાવી હતી પણ ખીચડી કરીને તો વધે જ નહીં એટલે વઘારવાની આવે જ નહીં. જો આજે બપોરે છે ભીંડાનું શાક, રોટલી, છાશ, સલાડ છે અને જો બધા જમવા માટે બેસી ગયા છે. અને આજે જો ગેસ્ટ આવ્યા છે અમારા ઘરે, મિતભાઈ. હું મિત મજામાં? એક નંબર. તો ફાઇનલી જો ભાઈ 20 બારું કાઢ્યું છે. અત્યાર સુધી નોર્મલ સ્વેટર પહેરતો હતો, અત્યારે ઊન જાડું જઈએ છે પિક્ચર જોવા માટે બહાર. મેં કીધું હવે ભાઈ ગોદડું બહાર કાઢવું જ પડશે. આ સિમલા મનાલી ગયા હતા ને ત્યારે જેકેટ લીધું હતું અને અહીંયાની ઠંડી માટે યુઝફુલ હતું પણ હવે ઠંડી અહીંયા વધારે પડે એટલે મેં કીધું કાઢીએ બહાર. જોવો ભાઈ આપણે એક્ટિવા લઈને જઈએ છીએ એટલે સાથે જોવો ભાઈ ટોપો છે અને આ તો ખાસ ગ્લવ્સ કામ લાગે એટલે આને એક્ટિવાની ડેકીમાં જ રાખીએ એટલે ગમે ત્યારે કામ લાગે ને ત્યારે પહેરી લેવાનું. જો ભાઈ 7 વાગ્યાના શોમાં પહોંચી ગયા છીએ આપણે દે દે પ્યાર દે 2 જોવા માટે. सबको अपने मन की करनी. तू बता, अगर मुझे गुड़गांव अपने घर में नहीं करनी थी डिलीवरी तो मैं अपने पेरेंट्स के पास ना जाऊं? यहाँ क्यों आऊं मैं? अच्छा कितने साल से सेपरेटेड है? क्या हुआ? I think it's time. चिट्टे कुड़ियां ब्राउन कटियां कालियां नीतियां कालियां नी.
ये गधा घोड़े पे सवार होकर आयशा को तेरे તો અત્યારે જો અમે પિક્ચર જોઈને આવ્યા અને પિક્ચરનું નામ છે અટપટું છે દે દે પ્યાર દે પાર્ટ 2 અને પાર્ટ 1 આરે આમ લિંક છે ને આમ લિંક નથી એટલે તમે પાર્ટ 1 નો જોયો ને તો કઈ ટેન્શન જેવું નથી કારણ કે મૂવીના સ્ટાર્ટિંગમાં બધું છે ને 5 મિનિટમાં તમને સમજાવી દે છે. હવે વાત મૂવીની તો અજય દેવગન છે, પછી રકુલ પ્રીત સિંહ છે, આર માધવન છે, સ્ટારકાસ્ટ તો સુપર છે અને કોમેડી મૂવી છે, ફેમિલી ડ્રામા છે, મજા આવે એવું છે. મને પર્સનલી ગમ્યું. જો તમને ટીટુ કી સ્વીટી વાળું પછી તું જુઠ્ઠી મેં મક્કાર ઈ ટાઈપના મૂવી ગમતા હોય ને કે રોમકોમ કે રોમેન્સ ને કોમેડી બધું ભેગું તો તમને આ મૂવી ગમશે કારણ કે ફેમિલી ડ્રામા છે અને મને તો પર્સનલી મજા આવી. હળવું ફૂળવું મસ્ત મૂવી છે ટૂંકમાં, એવું નહીં કે ટાઈમ પાસ. મજા આવી મૂવી જોવાની. તો તમારે જોવું હોય તો આ તો મારો રિવ્યૂ. આઈ હોપ કે તમને આજનો અમારો આ વ્લોગ ગમ્યો હશે. ગમ્યો હોય તો શું કરો તમને ખબર જ છે, લાઈક કરો, કોમેન્ટ કરો, મિત્રો સાથે શેર કરો, ફેસબુક ફોલો કરો, યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરો. મને નેક્સ્ટ વિડીયો સુધી બાય બાય, ગુડ નાઇટ. અને આ મૂવીની એક વાત તમને કહેવાની રહી ગઈ કે આ લવ રંજનનું મૂવી છે, ડિરેક્ટર છે એમના, અને એ આ ટાઈપની જ મૂવી બનાવે છે. એટલે આ મેં તમને કીધું ને એ મૂવી તમને ગમતી હોય તો આ ગમશે. તો મળે નેક્સ્ટ વિડીયો સુધી બાય બાય.